આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભગવાન શ્રી હરિએ કેરી આપનારા પટેલ અને તેના આંબાનું કલ્યાણ કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। હાલાર પ્રદેશમાં તરઘરી દેવળિયાના હરિભક્ત દરબાર મોડજીભાઈ આદિક 4 જણા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢડે આવતા હતા। તેઓ રસ્તામાં ગોપ ગામને પાદરે નદીના વેકરામાં રાત્રિ રહ્યા ને સવારે ઉઠીને પૂજાપાઠ કર્યા, પછી ટીમ્મણ કરીને ચાલ્યા। ત્યારે એક આંબો દીઠ્યો ને તેમાં સારી એવી શાખો જોઈ, એટલે શ્રીજી મહારાજ સારું લઈ જવાની ઈચ્છા કરી। તેવામાં તે આંબાનો ધણી આવ્યો, ત્યારે તેને કહ્યું કે આમાંથી 4 કેરીઓ અમને આપો અને તેના જે પૈસા થાય તે લિયો। ત્યારે તે આંબાનો ધણી એ ખેડૂત કહે, તમારે કેરીઓ કોને દેવી છે? ત્યારે દરબાર કહે, અમારા ગુરુ પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણને ભેટ મેળવી છે। ત્યારે આંબાવાળાએ પોતે જ 4 કેરીઓ ઉતારી આપી અને કહ્યું, જે આ કેરી ના, મારે પૈસા જોતા નથી। પછી હરિભક્તો તે કેરીઓ લઈને ગઢડે આવ્યા ને મહારાજ પાસે ઢોલિયા ઉપર કેરીઓ મૂકીને પગે લાગીને સભામાં બેઠા। તે જોઈ સર્વ સુજાણ એવા શ્રીજી મહારાજે પૂછ્યું, ભક્તો આ કેરીઓ તમે ક્યાંથી લાવ્યા? ત્યારે દરબારે કહ્યું, જે ગોપ ગામના પાદરમાં એક આંબો હતો તેમાંથી કેરીઓ અમે વેચાતી માંગી, ત્યારે તેના ધણીએ આ 4 કેરીઓ તમને જમાડવા સારું મફત આપી છે। તે સાંભળીને મહારાજે તેમાંથી એક કેરી મૂળજી બ્રહ્મચારી પાસે ધોવરાવી, પછી પોતે સુધારીને જમ્યા અને બોલ્યા, જે અમે ગુજરાત તથા કાઠિયાવાડ અને સોરઠની કેરીઓ ઘણી વાર જમ્યા છીએ, પણ આવી મીઠી કોઈ નહીં। ત્યારે શ્રી હરિના સખા બ્રહ્માનંદ સ્વામી કહે, અરે મહારાજ, ઈ તો ખાય તે જ જાણે જે મીઠી છે કે ખાટી છે। એટલે બ્રહ્મ મુનિનો મર્મ જાણીને શ્રીજી મહારાજે એક કેરી બ્રહ્માનંદ સ્વામીને આપી અને બીજી દાદા ખાચરને આપી ને એક કેરી હરિભક્તોને પ્રસાદી તરીકે પાછી આપી। પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, આ કેરી તમે જમ્યા અને હું તમારો સાધુ તથા આ હરિભક્તો પણ જમ્યા, ત્યારે તે આંબાના ધણીને શી ગતિ પ્રાપ્તિ થશે? ત્યારે શ્રીજી મહારાજ કહે, તે આંબો 6 મહિનામાં સુકાઈ જશે ને તેનો ધણી પણ દેહ મેલીને જશે ને તે બેઉ સત્સંગમાં જન્મ ધરશે ને તે સારા હરિભક્ત થઈને અંતે અક્ષરધામમાં જશે। પછી તે હરિભક્તો ભીમ એકાદશીનો સમયો કરીને ઘેર આવ્યા ને પાછા દિવાળીનો સમયો કરવા ગઢડે ગયા ને ત્યાંથી પ્રબોધની તથા પૂનમ કરીને પાછા આવતા ગોપ ગામને પાદર આવીને જોયું તો આંબો ન દીઠ્યો। એટલે ગામના માણસોને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, જે તે આંબો તો સુકાઈ ગયો અને તેનો ધણી પણ 2 દિવસ પહેલા જ મરી ગયો। ત્યારે તે હરિભક્તોએ મહારાજની વાત સાચી માની અને જાણ્યું, જે ભગવાન ને એમના સંતો ભક્તોના ઉપયોગમાં આવે તે વૃક્ષનું પણ કલ્યાણ થાય છે। આ પુનિત પ્રસંગ આજે શ્રી હરિચરિત્ર ચિંતામણી માંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।